નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર નવસારી જિલ્લા આયોજિત બિલીમોરા ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત દક્ષિણ કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો। હું ડોક્ટર સનમ પટેલ, પ્રદેશ મહામંત્રી ઓબીસી મોરચો ગુજરાત ભાજપ। आज रोज अंडर 14 हेन्डबॉल गर्ल्स टूर्नामेंट ने दक्षिण जोन की टूर्नामेंट उद्घाटन કર્યું। ખેલ મહાકુંભ ની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી અને વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2010 માં કરી હતી। ત્યારબાદ વિજયભાઈ રૂપાણી હોય, માનનીય આનંદીબેન પટેલ હોય અને અત્યારે હાલમાં ભૂપેન્દ્રભાઈ પટેલ હોય। ખેલ મહાકુંભ અંતર્ગત થઈને ઘણા બધા રમતવીરો આપણા ગુજરાતમાંથી નીકળ્યા છે। 2002 માં ગુજરાતના સ્પોર્ટ્સનું બજેટ 2.5 કરોડ જેવું હતું અને આજે સ્પોર્ટ્સનું બજેટ જોઈએ તો 600 કરોડ કરતાં પણ વધુ છે અને તે ગુજરાત અને તે ભારતમાં સૌથી વધારે છે ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ। અને હાલમાં જે યુવા સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી, જયરામભાઈ ગામિતજી હોય તો ગુજરાતના ખૂણે ખૂણેમાં જઈને ખેલ મહાકુંભ થકી રમતવીરોને પ્રોત્સાહન આપીને એમનામાં જે કૌશલ્ય છે એ બહાર કાઢીને જિલ્લા કક્ષાએ હોય, ગ્રામ્ય કક્ષાએ હોય, તાલુકા કક્ષાએ હોય કે મહાનગરપાલિકા કક્ષા હોય, ખેલ મહાકુંભ થકી આજે ઘણા બધા રમતવીરોનો વિકાસ થઈ રહ્યો છે અને આ રમતવીરો થકી આપણા ગુજરાતનું નામ આખા ભારતમાં અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ રોશન થઈ રહ્યું છે। ત્યારે આજે હેન્ડબોલ અંડર 14 ની ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવાનો અવસર મળ્યો। આવતીકાલે 17 બહેનો છે અને 6 દિવસ અહીં આ વીએસ પટેલ ગ્રાઉન્ડ પર ટુર્નામેન્ટ ચાલશે। અહીંના ડીએસડીઓ હોય અલ્પેશભાઈ પટેલ ખૂબ જ સુંદર કાર્ય કરી રહ્યા છે। તેમજ બિલીમોરા વિભાગ કેળવણી મંડળનો પણ આપણે આભાર માનીએ છીએ કેમ કે ખૂબ સારું કામ સ્પોર્ટ્સ માટે કરી રહ્યા છે। ત્યારે ગુજરાત સરકારનો ફરી વખત અને માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબનો અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે આટલું મોટું સ્પોર્ટ્સનું બજેટ ફાળવીને ગુજરાતની એક ઓળખ હતી કે વેપારી તરીકેની, પરંતુ આજે પણ ગુજરાતમાંથી ઘણા બધા રમતવીરો ખેલ મહાકુંભ થકી નીકળે છે। સરિતા ગાયકવાડ હોય, મુરલી ગાવિત હોય, કુમાર મના પટેલ હોય, અશ્વિની સક્સેના હોય, ઘણા બધા રમતવીરોએ આપણા ગુજરાતનું નામ રોશન કર્યું છે ભારતમાં। ત્યારે ફરી વખત હું ગુજરાત સરકારનો માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીનો આભાર માનું છું અને આવી જ રીતે આપ રમતવીરોને પ્રોત્સાહન આપીને આર્થિક દ્રષ્ટિએ હોય કે સામાજિક દ્રષ્ટિએ હોય કે રાજકીય દ્રષ્ટિએ પ્રોત્સાહન આપીને જ્યારે આપ ગુજરાતના યુવાનોનો વિકાસ કરી રહ્યા છો ત્યારે ફરી વખત આભાર માનું છું। ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। આજે બીવીકે મંડળ વીએસ પટેલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ બિલીમોરા ખાતે હેન્ડબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મહામંત્રી ડોક્ટર સનમ પટેલ અને બીવીકે મંડળના ચેરમેન ભરતભાઈ અમીન તથા બીએસ પટેલ પ્રાઇમરી સ્કૂલના પ્રિન્સિપલ રોશનીબેન ગજેરા, સ્કૂલના પ્રિન્સિપલ પાકીજા મેડમ અને જિલ્લા રમત વિકાસ અધિકારી અલ્પેશ પટેલ, બિલીમોરા નગરસેવક અરવિંદભાઈ પટેલ, ટુર્નામેન્ટના નોડલ ઓફિસર તરીકે સંદીપભાઈ બારોટ તથા કોમર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર સોનલબેન વસાવા, બીસીએ કોલેજના કુનાલ ભાવસાર ઉપસ્થિત રહ્યા હતા। આ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં દક્ષિણ ઝોનની કુલ 8 અલગ અલગ જિલ્લાઓમાંથી ટીમોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દીપ પ્રાગટ્ય મહાનુભાવો હસ્તેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને હેન્ડબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ રાવલ, જિલ્લા નવસારી।